Good morning, friends. Hope you all are fine and doing well. Now, let us start Unit 6, Read 3, new read, that is dating technology. શેની ટેકનોલોજી? ડેટિંગની. ડેટિંગ એટલે ટુ ફાઇન્ડ ટાઈમ ઓફ એની ઓબ્જેક્ટ, ક્યારે એનો ઉપયોગ થતો હતો ને ક્યારે તે બનેલું હતું વગેરે જેવું. તો તે એનો સમય કાઢવા માટેની ટેકનોલોજી. Let us read it and understand. Dating objects and artifacts is an interesting area of investigation. જો પાઠ આખો એના પર જ છે, નાનો છે, પહેલાં પાઠની જેમ જ આગલા રીડની જેમ શું કહે છે કે સમય કાઢવાનો, વસ્તુનો ઉપયોગનું. પુરાતત્વ વિભાગ જે હોય તે ખોદકામ કરતાં કંઈક મળી આવે તો એ કેટલા વખત વર્ષો પહેલાં વપરાયેલું હતું તો એ ડેટિંગ ટેકનોલોજીથી ખબર પડે કે 2000 વર્ષ પહેલાં કે 5000 વર્ષ પહેલાં કે 200 વર્ષ પહેલાં કે 50 વર્ષ પહેલાં. એટલું જ નહીં, કેટલા કલાક પહેલાં મૃત્યુ થયું છે તે પણ એ ડેટિંગ ટેકનોલોજીથી ખ્યાલ આવે. કેમ તે આપણા પાઠમાં છે તે જોતા જઈએ આપણે. તો ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુ, કોઈ બી એમાં કુદરતી પણ આવી જાય ને બધું છે. અને આર્ટિફેક્ટ્સ એટલે સ્પેશિયલી મેન મેડ જ હોય. એ મોહેન્જોદરોમાં જેમ પેલી ડાન્સિંગ ડોલ મળી આવેલી તો એ મેન મેડ હતી ને, એટલે આર્ટિફેક્ટ્સ એમ. તો એ આર્ટિફેક્ટ્સ કે કોઈ પણ ઓબ્જેક્ટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા. આ કોઈ બી વસ્તુનો ટાઈમ કાઢવો, સમય કાઢવો, કયા સમયમાં વપરાયેલું, કયા સમયમાં ઉપયોગમાં લેવાતું હતું તે. તો તે બહુ ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેટ કરવું ક્રિયાપદ, ઇન્વેસ્ટિગેશન નાઉન, તપાસ. એ તપાસનું જે ફિલ્ડ છે, ક્ષેત્ર છે, તેમાં આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પેલી તપાસ કરવી, ઇન્વેસ્ટિગેટ. અને ઇન્વેસ્ટિગેટર્સ તપાસ કરનાર, શોધખોળ કરનાર, એ પણ નાઉન. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ to understand what happened around them and when it happened. ઇન્વેસ્ટિગેટર્સને શું જોવાનું હોય છે? વસ્તુની ડેટ જાણવાની હોય છે. શેને માટે? ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે. શું સમજવા? શું બનેલું અને ક્યારે બનેલું. વોટ આર હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. ચોક્કસ કયા સમયે ઇતિહાસમાં કોઈ વસ્તુ વપરાતી હતી, વપરાયેલી, તો તે પણ ઇતિહાસમાં ક્યારે. મેં હમણાં કીધું કે 5000 વર્ષ, તે બધું જ સમય કાઢી આપે. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient cultures, or crime investigators, etc. કોના દ્વારા લેવામાં આવે છે આ પ્રકારનું તપાસ? તો સ્કોલર્સ દ્વારા. સ્કોલર્સ કોણ હોય? જે કોઈ પર્ટિક્યુલર બાબત પર પીએચડી કરતું હોય ને ઊંડો અભ્યાસ કરતું હોય ને જાણવું હોય કે ક્યારે વપરાયેલી કઈ વસ્તુ એમ. અને સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, જે વ્યક્તિ સ્કોલર સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, તે ઐતિહાસિક એટલે જે સંસ્કૃતિ, ઇતિહાસની સંસ્કૃતિ જે હતી તેનો અભ્યાસ કરતો હોય તેને. રોક્સનો અભ્યાસ કરતું હોય તેને કામ લાગે. એન્શિયન્ટ કલ્ચર્સનો સ્ટડી કરતું હોય તેને પણ. કલ્ચર એટલે એ જ સંસ્કૃતિ, એન્શિયન્ટ પ્રાચીન સંસ્કૃતિનો જે અભ્યાસ કરતો હોય તેને. ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ. આ 3 પ્રકારના કીધા કે સ્કોલર્સ સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, એ લોકોને આ ડેટિંગ ટેકનોલોજી કામ લાગે. રોક્સનો સ્ટડી કરતા હોય તો, એન્શિયન્ટ કલ્ચરનો સ્ટડી કરતા હોય તો, અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, અને જે કોઈ ગુનેગારની તપાસ કરવાવાળા વ્યક્તિ હોય, ઇટ ઇઝ ડિટેક્ટિવ્સ એમ. તો એને એ બહુ જ કામ લાગે. સેવરલ ટેકનિક્સ આર યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. નેચરલ ઓબ્જેક્ટ્સ આર્ટિફેક્ટ્સની એજ શોધવા માટે, વર્ષો શોધવા માટે, કેટલા વર્ષ પહેલાં એનું ડ્યુરેશન શોધવા માટે કેટલીક ટેકનિકનો એસ્ટાબ્લિશ થયેલી છે, સ્થાપિત થયેલી છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી.
અને ઘણી બધી મેથડ્સ એના પર આધારિત છે. રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગી પ્રક્રિયા થતી હોય તે આપણા ઇંગ્લિશમાં છે પ્રોસેસ બાય વિચ એન અનસ્ટેબલ એટમ લૂઝીસ એનર્જી. એ પ્રોસેસ કે એટલે રેડિયો એક્ટિવિટી એ પ્રક્રિયા કે જેના દ્વારા અનસ્ટેબલ જે પણ પરમાણુ હોય છે તે એનર્જીને ખોવે છે. તો એ અનસ્ટેબલ એટલે આપણું આ અનસ્ટેબલ આપણામાં કાર્બન-14 છે પરમાણુ, કે જે અનસ્ટેબલ છે ને તેની આપણે હમણાં વાત આવે છે તરત. તો વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી પર વેરિયસ મેથડનો ઉપયોગ થાય છે, બેઝડ છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, અને તે જ આમાંની છે તે રેડિયો કાર્બન ડેટિંગ, સમય શોધવાનો ટાઈમ, ફાઇન્ડિંગ ટાઈમ, પણ બાય વોટ? તો રેડિયો કાર્બન. કેમ રેડિયો કાર્બન કીધીને કેમ રેડિયો કાર્બન શબ્દ મુકાયો? તો રેડિયો કાર્બન ઓર કાર્બન-14 ઇઝ અ ફોર્મ ઓફ એલિમેન્ટ. રેડિયો કાર્બન કે એક મિનિટ, આવું બહુ થયા કરે છે એવરી ટાઈમ. રેડિયો કાર્બન કે કાર્બન-14 છે ને એક ફોર્મ છે એલિમેન્ટ તત્વનું, કાર્બન તત્વનું. ઇટ ઇઝ એઝ અનસ્ટેબલ, હમણાં ઉપર કીધું ને કે રેડિયો એક્ટિવિટીનો જ મતલબ એ થાય છે કે જે અનસ્ટેબલ એટમ છે ને એ જે એનર્જી ગુમાવે અમુક પ્રોસેસથી તેને રેડિયો એક્ટિવિટી કહેવાય. અને તે અનસ્ટેબલ પરમાણુ તે આપણો અહીંયા કાર્બન-14 છે. કાર્બન-14 ઇઝ અનસ્ટેબલ. Is a form of element carbon. It is unstable and weakly radioactive. Weakly એટલે કિરણોત્સર્ગી ઓછું, એટલે કે ડેન્જરસ પણ ઓછું. જે તપાસ સંશોધન કરતું હોય તો તેને પણ કંઈ નુકસાન થાય નહીં, કે એના રેડિયો એક્ટિવથી એના બોડીને નુકસાન થાય નહીં, તપાસ કરનારને પણ. વીકલી રેડિયો એક્ટિવ છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન-12 એન્ડ કાર્બન-13. ખાલી જગ્યામાં ટ્રુ ઓર ફોલ્સમાં કે પેલું શું કહેવાય વન વર્ડ આન્સરમાં પેરેગ્રાફ વધીમાં પણ આવે કે સ્ટેબલ ફોર્મ કયા છે, તો કે કાર્બન-12 અને કાર્બન-13. કયું અનસ્ટેબલ છે? સ્ટેબલ અનસ્ટેબલ એ પાછું ખબર હોવી જોઈએ. સોરી ઇફ આઈ ફોરગોટ ટુ ટેલ યુ. અસ્થિર અને સ્થિર. અનસ્ટેબલ અસ્થિર, સ્ટેબલ સ્થિર. એના એ જ રહે પરમાણુની, એની જે એનર્જી છે તે તેની તે જ રહે. કાર્બન-14ની એનર્જી અનસ્ટેબલ છે એટલે તે વધે ઘટે. સૂર્યપ્રકાશની હાજરીમાં અમુક પ્રકારે, ને પછી હાજરી બંધ નહીં મળે સૂર્યપ્રકાશ તો અમુક પ્રકારની એની એનર્જી રહે. એ પ્રકારે કાર્બન-14માં. કાર્બન-14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફ્રોમ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. કાર્બન-14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એટલે એવું પોતાનું રૂપ લે છે, એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર, અને અપર એટમોસ્ફિયરમાં એ બદલાય પણ છે. Plants and animals take in કાર્બન-14 throughout their lifetime. પ્લાન્ટ્સ અને એનિમલ એ કાર્બન-14 લે છે પોતાના લાઈફ ટાઈમ દરમિયાન. ટેક ઇન પ્લાન્ટ્સ અને એનિમલ એટલે પ્લાન્ટ એટલે કોઈ પણ ઝાડ કે શું કહેવાય ને છોડવા કે ઘાસફૂસિયા, અને એનિમલમાં ઇવન સોશિયલ એનિમલ લાઈક હ્યુમન પણ આવી જાય. માણસ જાત હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય, તો એ કાર્બન-14ને જીવન દરમિયાન લે છે. વેન દે ડાય, અને જ્યારે તે મૃતપાય થઈ જાય છે, મૃત્યુ પામે છે, જળ કપાઈ જાય ને સુકાઈ જાય, તો તે કે પછી માણસ કે પ્રાણી પક્ષી પણ જ્યારે ડાય મરી જાય છે, they stop exchanging carbon and their કાર્બન-14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. મેં કીધું ને કે રેડિયો એક્ટિવિટીનો મતલબ જ એ છે, ફરીથી ત્રીજી વાર કદાચ બોલવા જઈ રહેલી છું, કે એનો જે પાવર છે, એની જે શું કહેવાય એનર્જી છે, તો એ અમુક પ્રોસેસમાં એની એનર્જી ઘટવાનું કામ કરે છે, લૂઝ કરવાનું કામ કરે છે. તો તે રેડિયો એક્ટિવિટી પ્રોસેસ છે. અને આ પ્રોસેસ
તે અહીંયા આપણે કીધું તે જ કે જીવન દરમિયાન એમ કે કાર્બન 14 લે છે અને જ્યારે તે મૃત્યુ પામે છે તે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, એટલે એ કાર્બન એક્સચેન્જ કરવાનું બંધ કરી દે છે ને એટલા માટે કાર્બન 14 જે છે દેન સ્ટાર્ટ ડિક્રીઝ, એટલે ઓછું થાય છે એટ અ રેટ. અને ડિટરમાઇન ટુ વોટ, કોને ડિટરમાઇન કરીને, તો કે બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. રેડિયો એક્ટિવ ડીકેનો જે કાયદો છે એને ધ્યાનમાં રાખીને રેડિયો એક્ટિવ ડીકે આખો કાયદો છે. કિરણોત્સર્ગી ક્રિયાને કારણે જે સડો થતો હોય ને એનું કાર્બન 14 ઘટવાનું કામ થતું હોય, તો એ કાયદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં રાખીને એનો સ્ટડી કરવામાં આવે છે કે કાર્બન 14 કેટલું છે. હવે ટૂંકમાં 1-2 જ વાક્યમાં તમને કહું તો વસ્તુ ધારો કે દટાઈ ગઈ, મોહેન્જો-દડોમાં પેલી શું કહેવાય એને ડાન્સિંગ ડોલ દટાઈ ગઈ, એને ખોદકામ કરતાં મળી આવી. હવે એની ઉપર જે પણ માટી વગેરે લાગેલી કે એ તત્વ જે પણ હતું આર્ટિફેક્ટ માણસે બનાવેલું હતું તે, તો એ આર્ટિફેક્ટ નું કાર્બન 14 ચેક કરવામાં આવે કે એનું કાર્બન 14 કેટલા વર્ષ પહેલાંનું ઘટવા માંડેલું. મને નથી, આઈ ડોન્ટ રિમેમ્બર હિસ્ટ્રી કે કેટલા વર્ષ પહેલાં, પણ ભાઈ 5430 વર્ષ પહેલાં એમ. તો આટલું એક્યુરેટ પણ ટાઈમ કાઢી શકાય કે આટલા વખત પહેલાં આ વસ્તુ હવામાં હતી અને તે આટલા વર્ષ પછી દટાઈ ગઈ, એમ ખ્યાલ આવ્યો. તો તે એ રીતે મેઝર કરી શકાય છે. ધીઝ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધીઝ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી, બાકી રહી ગયેલી છેલ્લી જે કિરણોત્સર્ગી ક્રિયા છે તેના પરથી આ મેથડને ડિઝાઇન કરવામાં આવે છે. બાય નોવિંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, the age of the organism when it died can be known. આ હમણાં જ હું કહી ગઈ કે એ ડાન્સિંગ ડોલ પર લાગેલી માટી છેલ્લે દટાયેલી હશે તે, કે ડાન્સિંગ ડોલનું મેટલ જે હશે તે વસ્તુ જે હશે તે પદાર્થ જે પણ ઉપયોગ થયેલો હશે, તો તેના પર રહી ગયેલું કાર્બન કેટલું ઇઝ લેફ્ટ, બાકી રહી ગયેલું છે એ સેમ્પલમાં. તો એના પછી ધ એજ ઓફ ધ અહીંયા તો ઓર્ગેનિઝમ જીવ કીધું છે, પણ કોઈ બી આર્ટિફેક્ટ પણ આપણે કીધું છે, અહીંયા ઓર્ગેનિઝમ એટલે જીવ, કોઈ બી સજીવ. તો વેન ઇટ ડાય કેન બી નોન, ક્યારે એ દટાઈ ગયેલું તે ખબર પડે. આપણે પેલું એનું ઉદાહરણ લીધું છે એટલે, બાકી અહીંયા મેં તમને અગાઉ પણ કીધું પાઠ શરૂ કરતાં પહેલાં કે ઇન્વેસ્ટિગેટર્સને એ પણ એમ કે પેપરમાં ન્યૂઝમાં તમે વાંચો કે કેટલા તપાસ કરવામાં આવી તો 38 કલાક પહેલાં એનું મૃત્યુ થયું હતું કે 5 કલાક પહેલાં. હવે CIDમાં પણ તમે એવું જોયું હશે, સાંભળ્યું હશે, બરાબર. તો એ કઈ રીતે ખબર પડે? તો એ આ કાર્બન 14ની માત્રા ક્યારથી ઘટવા માંડી, કેટલા કલાક પહેલાંથી ઘટવા માંડી, તો તેનાથી એ નો સમય કાઢી શકાય, બરાબર. કે એક ડેડ બોડી ધારો કે નદી કિનારે મળી, ડેડ બોડીના શરીરના કાર્બન 14ની સંખ્યા કેટલા કલાક પહેલાંની ઘટવા માંડી, તો એના પરથી વન કેન સ્ટડી કે વન કેન ફાઇન્ડ આઉટ કે હાઉ મચ આવર્સ, કેટલા કલાક પહેલાં, બિફોર હાઉ મેની આવર્સ, હાઉ મચ ટાઈમ આવે, સોરી, અને હાઉ મેની આવર્સ. તો કારણ કે ન્યુમેરિકલ હોય તો મેની અને ઇનન્યુમેરિકલ હોય તો મચ લેવાય, માત્રા ગણી શકાય નહીં ગણી શકાય. તો સેકન્ડરી મેટર છે આ તો ગ્રામરની. પણ કહેવાનો મતલબ કે કેટલા કલાક પહેલાં એ મૃત્યુ પામ્યું હતું એ જે તે વ્યક્તિ, ડેડ બોડી મળી તે એના દ્વારા ખ્યાલ આવે છે. ઓકે, સો નાવ લાસ્ટ paragraph only remain, but then glossary and 4 question answers are there that will be discussed in the next session. I will take only 10 to 12 minutes only at that time too. Okay, thank you very much.